साथियों, कुछ दिन पहले ही गुजरात में इनके एक एमएलए को कोर्ट ने 7 साल की सजा सुनाई है। ये सजा सरकारी अधिकारियों पर हमले और वसूली के मामले में सुनाई गई है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે પંજાબમાં હતા, જલંધરમાં સભા સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એમણે આ ભાષણ દરમિયાન ચૈતર વસાવાની વાત કરી છે. ચૈતર વસાવાનું નામ નથી લીધું, પણ જ્યારે આમ આદમી પાર્ટીના નેતાની વાત કરતા હતા અને પ્રધાનમંત્રી જાહેર મંચ પરથી એવું કહી રહ્યા હતા કે અહીંયા જેની સરકાર છે એ જે રીતના કામ કરે છે, એમના બીજા જેટલા પણ નેતાઓ છે એમની સામે અનેક કેસ થયેલા છે. એ દિલ્હીના નેતાનું ઉદાહરણ આપી રહ્યા હતા. એના પછી કહી રહ્યા હતા કે ગુજરાતના એક ધારાસભ્ય છે, એમને હમણાં જ 7 વર્ષની સજા થઈ છે અને સજા કેમ થઈ છે તો સરકારી અધિકારી સાથે ખોટું વર્તન કરવા માટે, ખંડણી ઉઘરાવવા માટે અને પૈસા પડાવવા માટે એમને સજા થઈ છે. એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ આવા છે એ વાત પ્રધાનમંત્રી કહેવા માંગતા હતા. જાહેર મંચ પરથી જ્યારે પ્રધાનમંત્રી આ બોલી રહ્યા હતા ત્યારે દિલ્હીના એક નેતાનું પણ ઉદાહરણ આપ્યું ને એવું કહ્યું કે એમને પણ હમણાં કોર્ટે સજા કરી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ સામે જ્યારે કેસ થાય છે પછી કોર્ટ સજા કરે છે તો એ કોર્ટની પણ વાત માનતા નથી અને એવું કહે છે કે કોર્ટ પણ નિષ્પક્ષ નથી. હવે જ્યારે પ્રધાનમંત્રી પંજાબ પહોંચ્યા છે, એટલે પંજાબમાં પણ ટૂંક સમયમાં ઇલેક્શન આવશે, એની પહેલા અત્યારે પ્રધાનમંત્રીનું ત્યાં જવું ને એના પછી આખી જે રાજકીય ચિત્ર જે છે જોવામાં આવે છે એ ખૂબ બદલાઈ જશે. પણ પંજાબના મંચમાંથી ગુજરાતના ધારાસભ્ય ચૈતર વસાવા વિશે વાત કરવામાં આવી છે. ચૈતર વસાવાને 7 વર્ષની સજા થઈ, જેમાં ફોરેસ્ટ કર્મી સાથે એમને ખંડણી માંગી હોય અને ફોરેસ્ટ કર્મીને બંદૂક બતાવીને ધમકાવ્યા હોય એ બધી જ વાત કરવામાં આવી હતી. અત્યારે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, સુનાવણી પર સુનાવણી થઈ રહી છે, એટલે તારીખ પર તારીખ પડે છે. ચૈતર વસાવાના પત્ની સહિત બીજા 7 જેટલા લોકો જે છે અત્યારે જેલમાં છે, વડોદરા જેલમાં. ચૈતર વસાવા અને તમામ આરોપીઓ કેદ છે. આ બધાની વચ્ચે પ્રધાનમંત્રી જાહેર મંચ પરથી જ્યારે ચૈતર વસાવાનું નામ લીધા વગર એ કેસની વાત કરે છે ત્યારે ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. અત્યારે તો પ્રધાનમંત્રીએ ગઈકાલે જાહેર મંચ પરથી શું કહ્યું, કયા નેતાઓની વાત કરી તે સાંભળો. साथियों, कुछ दिन पहले ही गुजरात में इनके एक एमएलए को कोर्ट ने 7 साल की सजा सुनाई है। ये सजा सरकारी अधिकारियों पर हमले और वसूली के मामले में सुनाई गई है। वसूली, उगाही, अवैध कब्जे, ये सब इनकी राजनीति का ट्रेडमार्क बन चुके हैं। ऐसे ही अनेक मामलों में कई सारे लोग तो अभी जमानत पर बाहर चल रहे हैं।